લઈ અને 21 જે આપણે જોઈ ગયા હતા કે ભાઈ ત્રણ ભાગ પડે છે, એમાંનો ત્રીજો ભાગ ચેપ્ટર નંબર 15 થી ચેપ્ટર નંબર 21. આ ચેપ્ટર નંબર 15 થી ચેપ્ટર નંબર 21 અર્થશાસ્ત્રના ચેપ્ટર છે. ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર વિશે થોડી ઘણી વસ્તુ તમે અગાઉ ભણી ગયા. અહીંયા તમારે એ અર્થશાસ્ત્રને ખૂબ જ ડિટેલમાં ભણવાનું છે. ખૂબ જ ડિટેલમાં આપણે છે તે અર્થશાસ્ત્રને છે તે સ્ટડી કરવાનું છે કે અર્થ અને શાસ્ત્ર. અર્થ એટલે શું? એક લોજિક વર્ડ છે તો કે અર્થ એટલે પૃથ્વી. શાસ્ત્ર એટલે કોઈ પણ એક ગ્રંથ. તો પૃથ્વીને સમજવા માટે એક ગ્રંથ બનાવ્યો છે. પૃથ્વીને સમજવા માટેનો ગ્રંથ, તેના માટે એક લોજિક છે આખું. પૃથ્વીમાં શું છે વિચારો. બધા દેશ છે, ઓકે, બધા દેશ છે તો દેશમાં શું છે? દરેક દેશમાં રાજ્ય હોય, ઓકે, તો રાજ્યમાં શું છે? તો દરેક રાજ્યની અંદર તમે જોવો છો કે અલગ અલગ પ્રકારના છે તે નાનાથી મોટા શહેરો આવેલા હોય, તાલુકા આવેલા હોય. એની અંદર કોણ રહે છે? તો કે મનુષ્ય રહે છે. તો મનુષ્ય એટલે આપણે તો ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટલી આપણને એક જ શબ્દ સમજાયો કે આપણને સમજવા માટેનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કારણ કે તમે આખું રિવાઇઝ કરો તો છેલ્લે અર્થે આવીને ભરી જશું આપણે. તો અર્થશાસ્ત્રના પ્રણેતા આપણને ખબર જ છે કે ચાણક્ય હતા. એ ચાણક્યએ અર્થશાસ્ત્રની શરૂઆત કરી અને ત્યાર પછી ધીમે 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 અત્યારે દુનિયાના દરેક દેશમાં અર્થશાસ્ત્ર છે. કારણ કે અર્થશાસ્ત્રમાં આખી શું આવે તો અર્થ વ્યવસ્થા આવે. અર્થશાસ્ત્રમાં શું આવશે? આખી અર્થ વ્યવસ્થા આવશે કે જેનાથી દેશ ચાલે છે, આખો દેશ ચાલે છે. તો તમે જોયું જ હશે કે ભાઈ આપણે જે વાત થઈ હતી પ્રમાણે તમારે જે સમાજ વિદ્યા ભણવાનું છે એ સમાજ વિદ્યા આખું કેવું છે? અલગ જ છે. અહીંયા ક્યાંય નહીં આવે કે 1857 માં કયો વિપ્લવ થયો હતો, અંગ્રેજો ક્યારે આવ્યા હતા, કોણે કોની ઉપર ચડાઈ કરી, કોણ શું કરે છે, કાંઈ નહીં. આખું અલગ જ પ્રકારનું અર્થશાસ્ત્ર છે એ તમારે ભણવાનું છે. આખું અલગ પ્રકારનું સમાજશાસ્ત્ર તમારે ભણવાનું છે. તો આ 21 ચેપ્ટર આપણે છે તે રેડી કરવાના રહેશે. થેન્ક યુ. વેલકમ સ્ટુડન્ટ્સ. લેક્ચર નંબર 2 માં આપણે જે જોયું અલગ અલગ ભાગ પાડેલા હતા. આપણે એમાં અર્થશાસ્ત્ર શરૂ કરી છે. થોડું અલગથી આપણે શરૂ કરશું. ચેપ્ટર નંબર 15 આપણે અહીં શરૂઆત કરીએ છીએ. આપણા ચેપ્ટરનું નામ છે આર્થિક વિકાસ. આપણા ચેપ્ટરનું નામ છે આર્થિક વિકાસ. આર્થિક શબ્દ એટલે શું? તો આપણે રોજબરોજ ની અલગ અલગ પ્રક્રિયાઓમાંથી જો પસાર થઈએ તો આ શબ્દ આપણે ક્યાંક ને ક્યાંક છે તે સાંભળેલો જ હોય કે જેને નાણું, પૈસા આવા અલગ અલગ વર્ડ સાથે છે તે આર્થિક શબ્દને સંબંધ છે. તો એની સાથે જ એક શબ્દ છે વિકાસ. આમ જોવો તો શબ્દ બહુ અત્યારે દરેક વ્યક્તિને ખબર છે. કારણ કે ઘણા બધા પક્ષો દ્વારા એ જે શબ્દ છે બહુ ફેમસ કરી નાખવામાં આવેલો હોવાને કારણે. તો આપણે જે ચેપ્ટર ભણીએ છીએ એ થશે આર્થિક વિકાસ. પ્રત્યેક વ્યક્તિ એટલે કે દરેક વ્યક્તિની જે સવાર છે એ અલગ અલગ છે. કોઈ ઓફિસે જાય છે કામ કરવા, કોઈ પોતાનો ધંધો ચલાવે છે, કોઈ રોજેરોજની મજૂરી ગોતવા માટે જાય છે, કોકના ખેતર છે તો એ ખેતરમાં કામ કરે છે. આવી અલગ અલગ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કામ કરે છે. હવે તમે સમજો એ કામ કરે છે શેના માટે? તો કંઈક મેળવવા માટે કામ કરે છે, કંઈક કમાવા માટે કામ કરે છે. અને શું કમાવા માટે? તો કે નાણું, પૈસા, જેને આપણે 100% આર્થિક શબ્દ સાથે જોઈન કરી શકીએ છીએ.
કે આર્થિક શબ્દ આપણા બધાના ઘરમાં પરિચિત છે કે ઘરના દરેક સભ્ય, વડીલ સભ્ય જે હશે એ કાંઈક ને કાંઈક કામ કરતા જ હશે અને એ જે કામ કરવા જાય છે એના બદલામાં એ કાંઈક લઈને આવે છે કે જેને આપણે કહી શકીએ છીએ આર્થિક, જેને આપણે નાણું પણ કહી શકીએ છીએ. હવે આની સાથે જે શબ્દ આપણે ભણવાનો છે આર્થિક વિકાસ. વિકાસ એટલે શું તે બહુ સાદા અર્થમાં જો સમજાવીએ તો પહેલાની જે પરિસ્થિતિ હતી એના કરતા જો અત્યારની પરિસ્થિતિમાં કોઈ પ્રકારનો સુધારો હોય, પહેલાની જે પરિસ્થિતિ હતી એના કરતા અત્યારની પરિસ્થિતિમાં જો સુધારો હોય એને વિકાસ કહેવાય. પછી કોઈ પણ જગ્યાનો ભલે હોય. આ એક બહુ સાદી અને સરળ ડેફિનેશન છે. પહેલા તમે સાદા મકાનમાં રહેતા હતા, હવે તમે કોઈ વધારે સારા મકાનમાં રહેવા લાગ્યા. પહેલા ભાડે મકાનમાં રહેતા હતા, હવે ઘરનું મકાન લીધું તો પહેલા કરતા પરિસ્થિતિ સારી થઈ તો કે હા આને કહેવાય વિકાસ. પહેલા 1G 2G આ સિસ્ટમ હતી, હવે 4G 5G. પહેલા કરતા પરિસ્થિતિ સારી થઈ, શું થયો? વિકાસ. આ એક સિમ્પલ લોજિક છે વિકાસનું. પણ જેમ તમને કીધું છે અલગ અલગ લોકોના વિચારો અલગ અલગ હોય છે. અને તો અર્થશાસ્ત્ર એટલે એમાં વિચારો અર્થશાસ્ત્રીઓના એડ થાય. એટલે ક્યારેય જો એને વ્યવસ્થિત ડેફિનેશન વાઇઝ જોવું હોય તો એને 3 પોઈન્ટ થી તમે મેઝરમેન્ટ કરી શકો છો. એટલે કે 3 પોઈન્ટ થી તમે માપી શકો છો કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો. દેશની રાષ્ટ્રીય આવક. તો રાષ્ટ્રીય આવક એટલે શું? દેશની જે કુલ આવક છે એને કહેવાય રાષ્ટ્રીય આવક. પછી મારી, તમારી, આડોશ પાડોશ ગમે એ વ્યક્તિની હોય એ બધાની આવકનો સરવાળો થાય એને કહેવાય રાષ્ટ્રીય આવક. તો તમે સમજી શકો છો કે દેશની જે કુલ આવક છે એને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખી શકાય છે. તો રાષ્ટ્રીય આવક ક્યારે વધશે? જ્યારે દરેક વ્યક્તિની આવક વધશે ત્યારે. હવે તમે લોજિકલી વિચારો તમારા ફેમિલીનું. અમુક એક્ઝામ્પલમાં દેશની જગ્યાએ તમારે ફેમિલી શબ્દ યુઝ કરવાનો. મજા આવશે એક્ઝામ્પલમાં કે દેશની રાષ્ટ્રીય આવક સાઈડમાં મૂકો, ફેમિલીની રાષ્ટ્રીય આવક જોવાનો. તો ફેમિલીમાં કમાતા દરેક વ્યક્તિનો ટોટલ કે પપ્પા, મોટા ભાઈ બહેન, ભાઈજી જે કંઈ પણ હોય એ જે કંઈ પણ કમાય છે એનો સરવાળો કરો. શું થયું? તો કે ફેમિલીની રાષ્ટ્રીય આવક થઈ ગઈ. એવી જ રીતે દેશની રાષ્ટ્રીય આવક જોવાની છે કે દેશના દરેક વ્યક્તિની આવકનો સરવાળો એને કહેવાય રાષ્ટ્રીય આવક. બીજો પોઈન્ટ છે દેશની માથાદીઠ આવકમાં વધારો. દેશની માથાદીઠ આવકમાં વધારો. માથાદીઠ આવક કેવી રીતે મપાય? તો તમે સમજી શકો છો કે જે કુલ રાષ્ટ્રીય આવક છે, જે કુલ રાષ્ટ્રીય આવક છે એ કુલ રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગાકાર કરો એટલે માથાદીઠ આવક મળે. દેશની જે કુલ રાષ્ટ્રીય આવક આપણે ગોઈતી એ કુલ રાષ્ટ્રીય આવક જે છે એને તમે કુલ વસ્તી વડે તમે જ્યારે ભાગાકારમાં લ્યો છો તો શું મળશે? માથાદીઠ આવક મળશે. વન્સ અગેન અહીંયા દેશની જગ્યાએ ફેમિલી વર્ડ યુઝ કરી લ્યો કે તમારા કુટુંબની આવક 50,000 છે. ટોટલ આવક 50,000. રેડી? તમારા ફેમિલીમાં કુલ સભ્યો 5 એટલે કુલ વસ્તી કેટલી થઈ? 5. તો 50,000 ભાગ્યા 5 કેટલા આવ્યા? 10,000. તમારા ફેમિલીનો દરેક વ્યક્તિ કેટલા રૂપિયા કમાય છે? 10,000. તમે 10,000 કમાવો છો તો આને કહેવાય માથાદીઠ આવક. તો આપણા દેશમાં માથાદીઠ આવક નક્કી થાય
કે આપણા દેશની જે ટોટલ આવક છે એને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે એને શું કહેવાય છે? માથાદીઠ આવક. જે તમે ટેક્સ્ટ બુકમાં પણ જોઈ શકો છો કે ભારતની જે માથાદીઠ આવક છે તે અલગ અલગ આપવામાં આવેલી છે. કારણ કે દર વર્ષે તમે આવક તો ગણી જ શકો છો. તો પહેલાના વર્ષ કરતા જો આવકમાં વધારો થયો હોય તો સમજવાનું કે આપણો વિકાસ છે તે થઈ રહ્યો છે. આમ જો દેશની રાષ્ટ્રીય આવક વધે, દેશની માથાદીઠ આવક વધે તો લોકો પાસે પૈસા આવ્યા હશે. વિચારો ખાલી કે તમારા કુટુંબની આવક વધી, તમારા કુટુંબની માથાદીઠ આવક વધી તો તમારા બધા લોકો પાસે પૈસા આવ્યા. તમારી પાસે પૈસા વધારે આવ્યા તો તમે શું કરશો? જસ્ટ થિંક. તો વિચાર તો ઘણા બધા મગજમાં આવશે તરત જ કે સાહેબ મોજ શોખ પહેલા તો પૂરા કરશું. મોજ શોખની ટોટલી વસ્તુ આપણે પરચેસ કરશું. સારામાં સારી લાઈફસ્ટાઈલ જીવન જીવશું. અત્યારે જે લાઈફસ્ટાઈલ જીવી છે એના કરતા સારી લાઈફસ્ટાઈલ છે તેનું આપણે જીવન જીવવાનું શરૂ કરશું. તો તમારે આ જીવન ધોરણમાં શું આવ્યો? સુધારો થયો. ક્યારે સુધારો થયો અને શું કામ સુધારો થયો? આ બે શબ્દનો ખાલી વિચાર કરો તો જવાબ તમારી સમક્ષ આવી જશે કે હા, એ તો માથાદીઠ આવક વધી ને એટલે, એ તો રાષ્ટ્રીય આવક વધી ને એટલે, એ તો પપ્પાની આવક વધી ને એટલે. આ બધા જવાબ તમારા મગજમાં ક્લિયર થઈ જશે કે તો જ તમારું જીવન ધોરણ શું થશે? સુધરશે. તો આ ત્રણેય વર્ડમાં જો સુધારો થાય, રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે અને લાઈફસ્ટાઈલ સુધરે, એટલે કે જીવન ધોરણમાં સુધારો આવે, આ ત્રણ વસ્તુમાં સુધારો થાય તો સમજવું કે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. once again I repeat કે જો આ ત્રણ વસ્તુમાં સુધારો થાય તો તમે ઈઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો છો કે તમારો વિકાસ થઈ રહ્યો છે. જો તમારે કોઈને પૂછવા જવાની જરૂર નથી, બાજુવાળા કે મારો વિકાસ થયો કે નહીં, કે જરા તમે તમારા મનથી મેઝરમેન્ટ કરો. જો બધાય પોતપોતાના મનથી મેઝરમેન્ટ કરશે, માપી લેશે કે ના ના મારો વિકાસ તો આ થયો, મારો વિકાસ તો કે થયો, આના કરતા મારો વિકાસ તો કે થયો. જો બધાનો વિકાસ થયો છે, once again જો બધાનો વિકાસ થયો છે, બધા કરતા બધા લોકો પેલા કરતા સારી પરિસ્થિતિમાં જીવન જીવે છે, તો સમાજમાં તો એવું બોલે છે કે વિકાસ તો થયો જ નથી. અને હા, અમુક પર વિકાસ ગાંડો થઈ ગયો છે. તમે સમજો આ અર્થતંત્ર છે, અર્થશાસ્ત્ર છે, એમાં બધાય વિચારો આવે. સાચું શું એ આપણે નક્કી કરવાનું છે. આજે તમે ભણવાનું શરૂ કરો છો, 9મા કરતા 10મામાં એક સ્ટેપ અપ લેવલે આવી ગયા, તમારા મગજથી વિચાર કરો. તમે 10 જણ કે નાના અમારી બુકમાં આવે છે કે વિકાસ કોને કહેવાય, તું મને શું કહી કે વિકાસ ગાંડો થઈ ગયો, કે વિકાસ નથી થયો. હા, વિકાસ છે એ ધ્યાન રાખજો, ધીમે ધીમે થાય અને સતત થાય. કાલ સવારે એમ કહી દે પપ્પા આપણે વિકાસ કરવાનો છે, નો થાય. સ્ટેપ બાય સ્ટેપ વિકાસ થાય, આ ધ્યાનમાં રાખજો. એટલે વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે અને કોન્સ્ટન્ટ તમારે એના માટે મહેનત કરવી પડે. શું વધારવા મહેનત કરવી પડે? તો કે તમારી રાષ્ટ્રીય આવક વધારવા, એટલે કે તમારા દેશની રાષ્ટ્રીય આવક વધારવા, તમારી પોતાની માથાદીઠ આવક વધારવા અને તમારી જે લાઈફસ્ટાઈલ છે એને ચેન્જ કરવા માટે તમારે આર્થિક વિકાસ છે તે પ્લસ કરવો અને કરવો જ પડે, તો જ તમારો આર્થિક વિકાસ થશે. તો આપણા ચેપ્ટરની અંદર છે, આપણે આ ચેપ્ટરની અંદર છે તે શું સ્ટડી કરવાનું છે કે આપણો આર્થિક વિકાસ કેવી રીતે થાય, કયા પ્રકારે થાય, અને આપણે જો આર્થિક વિકાસ કરવો હોય તો કેવી રીતે કરશું. આર્થિક વિકાસની સાથે સાથે છે તે આર્થિક વૃદ્ધિ પણ આવશે. આર્થિક વિકાસની સાથે સાથે શું આવશે? આર્થિક વૃદ્ધિ પણ આવશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આર્થિક વૃદ્ધિ છે એના વિશે ચર્ચા કરીશું અને આ વૃદ્ધિ અને વિકાસ
નો તફાવત વિશે જોશું. થેન્ક યુ.